હું અરુણ શેટ્ટી સદન ગુજરાત હોટેલ એન્ડ રેસ્ટોરન્ટ એસોસિએશનનો પ્રમુખ છું. સાહેબ, શું કહેશો અત્યારે જે રાજ્ય સરકારે એનાલોગ ફીસ કેન્દ્ર પદ્ધતિ મૂક્યો આનાથી હોટલ ઇન્ડસ્ટ્રી પર શું અસર? 3-4 મહિના પહેલાં જ જે આદેશ આવેલું સરકારનું, તો ત્યારથી અમે ફૂલ કોર્પોરેશન સરકાર સાથે છીએ. અમારા જેટલા પણ મેમ્બર છે એ લોકોએ એનાલોગ બંધ જ કરી દીધેલું અને જે અસલી પનીર છે એ જ યુઝ કરતા હતા. અને હવે તો પ્રતિબંધ આવી ગયું, તો અમારું એ જ સજેશન છે કે જે પણ ગવર્મેન્ટ તંત્ર છે કે એજન્સીસ છે એ આ લોકો જે પણ મેન્યુફેક્ચરિંગ કરે છે કે ભેળસેળવાળું જે પણ પનીર ને બટર અને ચીઝ વેચાણ કે પ્રોડક્શન કરે છે એના પર સખ્ત કાર્યવાહી કરે અને જેટલું પણ પ્રોડક્શન છે એ ટોટલી બંધ થઈ જાય તો કોઈને મળે જ નહીં અને કોઈ વાપરે જ નહીં. આ એનાલોગ ફીસ પનીરને આરોગવાથી શું નુકસાનો થઈ શકે? નુકસાન એ બહુ નુકસાન છે એમાં, કેમ કે નાના છોકરાઓ અને જે હમણાંના જે યંગ જે આપણા છોકરા ને છોકરીઓ છે એ લોકોને ખબર પણ નથી, કેમ કે એ લોકોને ચીઝ ને બટર ને પનીર જ જોઈએ બધા ખાવા પીવામાં. તો અને એ લોકોની પાસે વધારે પૈસા પણ નહીં હોય, તો એ લોકો જાય છે આપણા જે સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ પાસે અને એ લોકો સેન્ડવિચમાં કે જેટલા પણ ઢોસામાં અને પાવભાજીમાં બધું એ જ જે એનાલોગ પનીર ચીઝ બટર છે એ જ વાપરતા હતા. અને તમે જોઈ શકશો કે વધારે પડતા જેટલા પણ આપણા જે નાના છોકરાઓ ને છોકરીઓ છે એ લોકોનું જે બોડી જે એ લોકોનું જે ફિટનેસ લેવલ છે તમે જોશો કે એ લોકો વધારે ફેટ છે હમણાંના. વાત કરીએ અત્યાર સુધી હોટલ ઇન્ડસ્ટ્રી હોય કે બધી સ્ટ્રીટ ફૂડ વેન્ડર્સ હોય કે તમામ લોકો એનાલોગ પનીરનું ટેકનિક કે ચીઝનો ઉપયોગ કરતા હતા. હવે આ પ્રતિબંધ મૂકવાથી વેપાર ઉપર શું અસર થશે? એકચ્યુઅલી વેપાર ઉપર જે પણ અસર થાય, જે સરકારે જે મનમાં એ ઠાની લીધું છે કે ભાઈ આપણે જે નોર્મલ પબ્લિક છે એ લોકોના જે હેલ્થ છે એની સાથે કોઈ પણ પ્રોબ્લેમ નહીં થાય, તો આપણે એ જનરલ સોસાયટીમાં આપણે બધાએ વિચારવી જોઈએ કે આપણા હેલ્થની સાથે જે પણ ખિલવાડ થાય છે એ ના થવું જોઈએ. તમે પાછલા ઘણા સમયથી હોટેલ ઇન્ડસ્ટ્રી સંકળાયેલો, તમે કઈ રીતે જુઓ છો આ નિર્ણયને? શું કહેશો? અમે 100% અમારું જે એસોસિએશન છે અને અમારા મેમ્બર્સ બધા જે પણ છે એ લોકોએ બંધ જ કરી દીધેલું પહેલાથી જ ને પ્યોર પનીર જ યુઝ કરતા છે. અને હવે જે પ્રતિબંધ છે એ એકદમ પૂર્ણ રીતે લાગુ થાય એ જ અમારું સજેશન છે કે સરકાર એની ઉપર કડી એક્શન લે. અને હું તો શું કહું છું કે ભાઈ જ્યારે હેલ્થનું વાત થાય છે તો જરા હું એ પણ જોયું છે કે સિગરેટ માવો એનું ઉપર પણ પ્રતિબંધ લાવે કે અવેરનેસ કરે. કે હું જોયું છે કે જેટલા પણ આપણા જે યંગ જનરેશન છે છોકરીઓ પણ બહુ સ્મોકિંગ કરે છે અને એ બહુ નેક્સ્ટ સ્ટેપ અમારું સજેશન છે કે એના પર પગલાં લે સરકાર. હેલો ભુજ, તો કેમ છો તમે? આજે હું તમને એવા શોરૂમની વિઝિટ કરાવું છું જે છેલ્લા 10 વર્ષથી કચ્છની જનતાના પ્રેમ અને વિશ્વાસથી મહેકતું લુગડા બજાર ફેમિલી શોરૂમ. આ શોરૂમમાં સ્ટાર્ટિંગ પ્રાઇસ 399થી છે, જેમાં કિડ્સ વેર, ગર્લ્સ વેર, બોયઝ વેર અને જેન્ટ્સ વેર અને લેડીઝ વેરમાં પણ ન્યૂ વેરાયટીવાળું કલેક્શન પણ જોવા મળી રહેશે. અને જેન્ટ્સ માટે વેડિંગ કલેક્શન અને કુર્તા કલેક્શન પણ બહુ જ સારું છે. એનિમલ મૂવીનો પાર્ટ 2 આવે કે ના આવે, પણ એનાથી પહેલાં અમે લઈ આવ્યા છીએ લુગડા બજાર પાર્ટ 2, જેમાં તમને કિડ્સ વેરમાં વિન્ટર વેર સમર કલેક્શનનો ન્યૂ સ્ટોક આવી ગયો છે. લેડીઝ વેરમાં પણ ન્યૂ ડિઝાઇનમાં कुर्ती, टॉप एंड कोट सेट बेस्ट प्राइस थी स्टार्ट थाय छे. तो जेंट्स वेर में भी मिल जाएगा बॉस. लेदर, जैकेट, ब्रांड पैंट्स एंड चेक शर्ट्स,
ફોર્મલ શર્ટ્સ, ટ્રેક પેન્ટ્સ પણ બેસ્ટથી બેસ્ટ પ્રાઇસ સાથે.